બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ગાંધીનગર ખાતે ઉજવણી કરવામાં આવી। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગાંધીનગર મેયર રીટાબેન પટેલ અને SC/ST સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હાર અર્પિત કરવામાં આવ્યો। ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી દ્વારા બાબા સાહેબના જીવનને યાદ કરવામાં આવ્યું। વધુમાં CM સાહેબ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે બાબા સાહેબનું કાર્ય માત્ર કોઈ એક સમાજ પૂરતું નથી, તેઓ સમગ્ર ભારત વર્ષ માટે કાર્ય કર્યું છે। ગાંધીનગર વિધાનસભા સામે આવેલા બાબા સાહેબની મૂર્તિને ફૂલ અર્પિત કરવા માટે ઘણી મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી। ગાંધીનગર આજે વિવિધ જિલ્લામાંથી શાળાના બાળકો દ્વારા બાબા સાહેબ આંબેડકરના જીવન પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ બાબા સાહેબના જીવનના અનેરા પ્રસંગો વાગોળ્યા હતા। कि गरज उठे गगन सारा, समंदर छोड़े अपना किनारा, सारा जहां हिल जाए जब सब गूंजे जय भीम का नारा। Good morning everyone. Today I speak Dr. Bhimrao Ambedkar and thank you for giving opportunity speech Dr. Bhimrao Ambedkar. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા માટે જીવનભર ઝઝૂમનાર એવા ડોક્ટર BR આંબેડકર કે જે કર્મવીર, પ્રજ્ઞ પુરુષ, ક્રાંતિકાર્ય, સ્ત્રીઓના મુક્તિદાતા છે, જે ભારત રત્ન એવોર્ડથી પુરસ્કારથી સન્માનિત થયેલા છે। તેમના ચરણોમાં મારા કોટી કોટી વંદન। ડોક્ટર BR આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં માતા ભીમાબાઈ અને પિતા રામજી સગપાળને ત્યાં થયો હતો। તે સમયની સમાજ રચના મુજબ તેમને નાનપણથી જ ઘણા બધા અપમાનો સહન કરવા January